આઈડિયા વિડીયો ધોરણ 1 અને બાલવાટિકાના બાળકોની માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો તમને ગમ્યો હશે. આજનું કામ શરૂ કરતા પહેલાં કૃપા કરીને ગયા અઠવાડિયાની ખાલી જગ્યામાં સાચો અંક લખો અને ટપકા જોડોની વર્કશીટ આ પ્રવૃત્તિના અનુભવ સમૂહમાં જણાવો. સાથે જ આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટનો ફોટો પાડી પ્રથમ કાર્યકર્તાને મોકલો. ચાલો હવે એક મજેદાર બાળ ગીત સાંભળીએ જેનું નામ છે બાંધી મેં તો નવી નવી શાળા રે. બાંધી મેં તો નવી નવી શાળા રે, કોઈ ભણવાને આવજો. એકડો ભાઈ તો પહેલા જ આવશે, બગડો બેલ વગાડશે રે, કોઈ ભણવાને આવજો. તગડો ભાઈ તો તાળો જ ખોલશે, ચોગડો ચાવી આપશે રે, કોઈ ભણવાને આવજો. બાંધી મેં તો નવી નવી શાળા. ચાલો બાળગીતને સમજીએ ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકીએ. હવે સમય આવી ગયો છે આગળની પ્રવૃત્તિ કરવાનો, જેનું નામ છે જુઓ અને વાતચીત કરો. જે રીતે આપણે પોતાના શરીરનું સંતુલન જાળવીને સારી રીતે ચાલી શકીએ છીએ, તો બાળકોનું સંતુલન જાળવવા અને તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા આ પ્રવૃત્તિ તમને ઘણી મદદરૂપ થશે. તો ચાલો જાણીશું તે કેવી રીતે. આ પ્રવૃત્તિ કરવાથી તમારા બાળકોને શું ફાયદો થશે તેની દરેક માતા સમૂહમાં ચર્ચા કરો. એના માટે આ વિડીયોને અહીં થોડી વાર માટે રોકો. હવે સમય છે આજની છેલ્લી પ્રવૃત્તિનો. ઘરે જઈ બાળકોને કરાવો. આપવામાં આવેલ પ્રવૃત્તિ વિશે એકબીજા સાથે ચર્ચા કરો અને સમજો. પછી ઘરે જઈ બાળકો સાથે કરો. હવે નોટબુક, કાગળ અને પેન્સિલ કાઢો. બતાવવામાં આવેલ વર્કશીટ મુજબ ચિત્ર દોરો અને ઘરે જઈ બાળકોને સાથે રાખીને તે પૂરી કરો. અમને એ જાણીને ખુશી થશે કે પ્રવૃત્તિઓ કરતી વખતે તમારો અને તમારા બાળકનો અનુભવ કેવો રહ્યો. તમારા મંતવ્યો અને અનુભવો સમૂહમાં અને અમને ચોક્કસપણે જણાવો. ગયા અઠવાડિયે આપણે બાલસખી ચેટબોટ વિશે માહિતી મેળવી હતી. તો ચાલો આજે આપણે બાલસખી ચેટબોટને એક સવાલ પૂછીએ. મારું બાળક બરાબર ખાતું નથી, તો મારે શું કરવું જોઈએ? બાલસખી ચેટબોટે આ સવાલનો જવાબ શું આપ્યો એનો વિડીયો બનાવીને અમને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જણાવજો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારી અને પ્રવૃત્તિઓ સાથે આપણે આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.